બોલીએ પુરુષોત્તમ ભગવાનની જય। આજે આપણે 21મા દિવસની વાર્તા સાંભળશું। તો વાર્તા છે ચાર ચકલીની વાર્તા। લક્ષ્મીપુર નામનું એક નગર પવિત્ર પુરુષોત્તમ માસ આવતા ભાવિક નરનારી નદીએ સ્નાન કરવા લાગ્યા। ત્યાં સ્નાન કરતા કથા વાર્તા સાંભળે, વડ નીચે બેસીને સત્સંગ કરે, ઉપવાસ ધારણા પારણા એકટાણાની વાત કરે અને વ્રતનો મહિમા ગાય। આ વડની એક ડાળ પર ચાર ચકલી માળો બાંધીને રહેતી હતી। વ્રત મહિમાની વાત સાંભળી અને ચારેય ચકલીએ નક્કી કર્યું કે વ્રતના પારખા તો કરવા જોઈએ। એક ચકલીએ ઉપવાસનો સંકલ્પ કર્યો, બીજીએ ધારણા પારણા શરૂ કર્યા, ત્રીજીએ એકટાણા લીધા। ત્યારે ચોથી બોલી કે મારે કાંઈ કરવું નથી, ભગવાને પેટ આપ્યું છે તો ધરાઈને ખાવું, નાહકનું ભૂખ્યા શું કામ મરવું। હવે બન્યું એવું કે પવિત્ર પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે ચારેય ચકલીઓ મૃત્યુ પામી અને ચારેય નગર શેઠના ઘેરે જન્મી। શેઠને સંતાનમાં એક દીકરો હતો। વારાફરતી ચાર લક્ષ્મી જન્મી, તેથી શેઠના આનંદનો પાર ન રહ્યો। ચારેય દીકરીને પાંચમો દીકરો લાડે કોડે ઉછેરવા લાગ્યા। સમય જતાં દીકરીઓ ઉંમરવાન થઈ। સૌથી મોટી દીકરી રાજાના કુંવરને ગમી, બીજીના લગ્ન ધનપતિ પુત્ર સાથે થયા, ત્રીજીને હાટડી ચલાવતો પતિ મળ્યો અને ચોથીને મજૂરી કરતો વર મળ્યો। ભાગ્યની વાત છે, ભાગ્યના ભેદને ભગવાન પણ જાણી શકતા નથી। ચારેય દીકરી પરણીને સાસરે ગઈ। બીજા વર્ષે શેઠે દીકરાના લગ્ન લીધા, દીકરીઓને તેડાવી, ધામધૂમથી દીકરાને પરણાવ્યો। દીકરીઓને આગ્રહ કરીને રોકી, પછી વિદાય વેળા આવી। મોટી દીકરીને 20 સોનામોર દીધી, બીજીને 15 આપી, ત્રીજીને 10 સોનામોર અને સૌથી નાની દીકરીને એક જોડી કપડાં દીધા। ત્યારે નાની દીકરી આંખમાં આંસુ આવી ગયા। મોટી દીકરીએ નાનીના આંસુ લૂછતા પૂર્વજન્મની વાત યાદ કરાવી। નાનીએ તત્કાળ પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો। પુરુષોત્તમ માસ આવતા પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું અને વ્રતના પુણ્યના પ્રતાપે અખૂટ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ। વ્રત ઉપવાસ જે કરે પામે સુખ અપાર, કરે ધારણા પારણા સુખ ભોગવે સંસાર। એકટાણા જે આદરે સમજે સદા સાર, વ્રત નિયમ જે ના કરે સદાય હાહાકાર। હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, જે શ્રદ્ધાથી તમારું વ્રત કરે એને તમે જેવા ફળો છો એવા સૌને ફળજો। આ સાથે અહીં વાર્તા પૂરી થાય છે। બોલો પુરુષોત્તમ ભગવાનની જય।